આજે વાત કરવી છે ફૂડમાં મખાનાની. મખાના મિલ્ક બેનિફિટ્સ ઘણા બધા હોય છે. મખાના આપણને સૌને ખબર છે કે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ને ખાસ કરીને ઉપવાસમાં લોકો મખાના ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. પુરુષો ખાસ કરીને મખાના ખાતા હોય છે, નાના બાળકોને પણ મખાના ખવડાવતા હોય છે. જાતીય સ્વાસ્થ્યને લઈને ઘણું જ બધું ફાયદાકારક આ મખાના હોય છે. નાસ્તા તરીકે ખાઈ શકે છે. શુક્રાણુઓની ગુણવત્તામાં સુધારો થાય છે. મખાનામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે અને એટલા જ માટે પુરુષોમાં જે શુક્રાણુઓ હોય છે એની ગુણવત્તામાં સુધારો થાય છે, મસલ ડેવલપ થાય છે. હાડકા માટે પણ મખાના ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો મખાનાને કોઈ પણ રીતે ખાઈ શકાય છે. કાચા પણ ખાઈ શકાય છે, દૂધમાં નાખીને પણ ખાઈ શકાય છે, તેને ઘીમાં થોડા શેકીને પણ ખાઈ શકાય છે, રોજે ખાઈ શકાય છે. પાચન સુધારવામાં અથવા તો કબજિયાતની જો પ્રોબ્લેમ્સ હોય એ લોકો પણ મખાના ખાતા હોય છે તો તેમાંથી પણ તેમને ઘણી બધી રાહત મળતી હોય છે. આ સાથે મખાનામાં ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. આવી સ્થિતિમાં તે ધીમે ધીમે લોહીના પ્રવાહમાં ગ્લુકોઝ છોડે છે. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, એટલે કે વારંવાર ભૂખ પણ નથી લાગતી. મખાના ખાવાના આ ફાયદાઓ છે તો મોકલી દો. મખાના જે લોકો ખાતા હોય અથવા તો જે લોકો ફિટ રહેવા માંગતા હોય, જે પુરુષો ફિટ રહેવા માંગતા હોય તે લોકોને.